નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી રિપોર્ટ. સિટી રિપોર્ટની આજે એક વાત છે કે હળવદ તાલુકાના શહેર વિસ્તારમાં, હળવદ તાલુકાના શહેર વિસ્તાર એટલે કે પંચમુખી ઢોરાની સામે આવી રહ્યું છે ભવાનીનગર. આ ભવાનીનગરની અંદર ગંદકીનો ફેલાવો થઈ રહ્યો છે. મિત્રો, નગરપાલિકા દ્વારા જો આ કામગીરી કરવામાં આવે તો આ ગંદકી જે છે, એટલે કે ગંદકી એટલે કેમ તો કે અહીંયા ભૂંડ મરી ગયા છે, ઘણા બધા ભૂંડ કેટલા દિવસોથી મરી ગયા છે, એ પણ અહીંના રહીશો દુર્ગંધથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે વાત કરવી છે કે આ ભૂંડ છે એ ભૂંડને કોઈ અહીંયા દેવી પૂજકના વાડા આવેલા છે, અહીંયા કોઈ ઝેરી દવા ખવડાવી દેવામાં આવતી છે, કોઈ હેરાનગતિ થતી હોય એના કારણે દવા નાખી અને એ ભૂંડ અહીંયા આવીને બધા મરી જતા હોય છે. તો શું કહી રહ્યા છે ભવાનીનગરના લોકો, એના માટે જ આપણે આજ સિટી રિપોર્ટના સાથે વાત કરી અને આ રિપોર્ટ તમારા યોગ્ય સુધી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડજો અને દુર્ગંધથી દૂર રહેજો, સારવાર લેજો, એવી સિટી રિપોર્ટની એક તાકીદ છે. થેન્ક યુ, આભાર મિત્રો. સિટી રિપોર્ટ ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ, આભાર મિત્રો. ભાઈ હે અમે દરબારના ઘરની બાજુમાં રહી છીએ. આજથી 30 વર્ષ થઈ ગયા અમે હળવદમાં ઢોરામાં રહેવા આવ્યા ને ભવાનીનગર હળવદ અહીંયા દરબારની દુકાન પાસે રહી છીએ અને બાજુમાં ગઢવીનું મકાન છે, એમાં ભૂંડા અને કૂતરા બધા મરી જાય છે. તો અમારે આનો નિરાકાર કોણ કરે? આ ગટર ઉભરાય છે, ગમે ત્યાં બધો કચરો આંખે બધા નાખી જાય છે. એનું આંખે એક હું અને દરબાર બે જ આંખે થઈ ગયા, આખી શેરીમાં કોઈ આંખે નથી થતું. બરોબર, તો આનું કંઈક નિરાકાર કરો. આ બધા નગરપાલિકાવાળા બધા ક્યાં મરી ગયા છે? એટલું ન કહી શકતા કે આમ ધ્યાન ન રાખતા કે મારા શેરીમાં આ બધા ચોક લગી આવે છે, ચોક લગી જ માણા રહે, આંકન કોઈ રહેતું નથી. આ ચોકમાં જ બધા સારા માણસો રહે, આંચા કોઈ માણા નથી રહેતા. આ બધા એમાં ભેટવાળો રહે, આઈ કણે ચોક લગી શેરીઓ વારવા આવે તો ચોક લગી આવે, આ મત લેવા આવે, શેરીમાં વારવા આવે, શેરીમાં અહીંયા કચરા પેટીની પેટી રાખે શેરીએ શેરીએ. અહીંયા ચોક વટીને શું આવ્યું અમારે? કોઈ દી કંઈ ભાર્યું અહીંયા અમારે? કોઈ રિક્ષા ના આવતી અહીંયા, ગમે અહીંયા દુકાનનો માલ લાવી તો રિક્ષા ના આવતી અમારે અહીંયા. કોઈ દી રિક્ષાવાળો આંકા ના આવતો, દરબારની દુકાન લગી કોઈ દી કોઈ આવતો નથી. વાહન વાળો ફાટક નડે છે, ચોકમાં ચોક લગી આવી એમ કે રોડ છે એમ. અહીંયા અમને પાણા નડે છે, ગંદકી નડે છે. તમે એક બાજુ આમ બાજુ જોઈ જાવ ગંદકી કેટલી છે. હાલકોરા ભવાનીનગર એરિયો હોય, આમાં મકાન પડ્યા છે, મરકા ભૂંડા એટલા મરે, ગંધાઈ એટલું. અહીંયા હાલ એવો રસ્તો નથી. અમે રોડ જુઓ, ગટરું પાણી કેટલું સળકાય એ તો તમે જુઓ. આ નાખી તેદુની ગટરું સળકાય છે, કોઈ જવાબ નથી દેતું. અહીંયા આવી અને વૈયા જાય આવી જોઈને ભાઈ જાય, આ કરશું અમે ચૂંટીને આવશું એટલે કરશું, અમે ચૂંટીને આવશું એટલે કરશું. કોઈ કંઈ કરતા નથી. જુઓ છે એટલે હાલ એવો રસ્તો નથી ક્યાંય. ગટરું એટલી સરકારે સામું પડતર મકાન પડ્યું, એમાં ભૂંડા એટલા મરે. એક ભૂંડું જણાવી એટલે અમે 300-400 રૂપિયા લે. એઠવાડો એટલો નાખે, કચરો એટલો નાખે, ગંદકી કેટલી છે. તાત્કાલિક પેટી મૂકવા, કચરા પેટી. હા, નગરપાલિકા આવશું કચરો નાખો છે, ઉપાડી કંઈ ગામનું આનો નિરાકરણ કરો. કંઈ કીધું ને તમે એમ કહો આજ આવી કાલ આવી તો અમારું વાળા અમારી વાત સાંભળતા નથી. કુંડી ખાલી કરવા આવ્યા તો કુંડિયું ખાલી કરી નહીં. કુંડિયું ચારેય દેશે સલકાય છે અને અમે અહીં રહીએ એમ સી જ નહીં. અમારું આટલું તમે સાંભળજો. તમે બેઠા પગાર ખાવો તો તમારી મોટરો આવીને અહીં પાછું જાય અને કુંડિયું ખાલી થતી નથી. હા, ભૂંડડા મરી જાય તો અમારે અહીં રહેવાનું, ભૂંડડાના હાલે અમારે જીવવાનું. 2 પાંચનો ધંધો કરીને આવ્યા હોય ને ખાવા બેઠા હોય એટલે ખાતા અમારે ઊભું થઈ જવાનું.